તરત એમને એક દિવસની અંદર મળી જાય છે એવી રીતે વ્યવસ્થા છે કે ઘણી બધી જગ્યાઓ પર એક ભાઈ હોય કે જે આખા મુંબઈ આખા અમદાવાદ સુરતમાં ફરીને પુસ્તકો પહોંચાડી દે. પણ મુંબઈ શહેરનું સ્ટ્રક્ચર એવી રીતે છે કે વાય શેપની અંદર બનેલું આ શહેર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ ને એટલે એક દિવસ તમારો ત્યાં જ પતી જાય. તો એટલે એ બહુ પોસિબલ થતું નહોતું કે એક જણ એક જગ્યાએ જાય. તો પૂજ્ય વિનાયકનગરજી મહારાજની પ્રેરણા અને ઘણા બધા લોકોનો એક સહકારથી આ એક કોન્સેપ્ટ ચાલુ કર્યો હતો શુદ્ધ ભક્તિ ગ્રુપ બીકેસી. આખા મુંબઈ શહેરની અંદરથી બધી જગ્યાઓ પરથી એવા કોઈને કોઈ લોકો હશે કે જે બીકેસી આવતા જ હોય. તો આપણે એવું આખું લિસ્ટ બનાવેલું છે કે દરેક એરિયામાંથી બીકેસી કોણ કોણ જણાવે છે એનું એક લિસ્ટ છે. અને આખી કોન્સેપ્ટ ચાલશે એવી રીતે કે સપોઝ કે એક જગ્યાનો ભંડાર છે કે મલાડની અંદર એક ભંડાર છે જે આપણે કોઈ બુક જોઈએ છે એને મળતી નથી. તો આ બે વેબસાઇટ છે જ્ઞાનભંડાર.in અને શુદ્ધ સંગમ. એની ઉપર તમે જોઈ શકો છો કે બુક ક્યાં છે. સપોઝ તમે દાદરથી બુક મંગાવી છે, તમે જોઈ લીધી દાદરની અંદર એ બુક અવેલેબલ છે, તો તમે ત્યાં એક જણને જાણ કરી શકો છો. દાદર જ્ઞાનભંડારવાળા તે બુક બીકેસી દાદરથી જે બી જણ બીકેસી રોજ જતું હોય છે એને આપી દેશે. તે બીકેસીની અંદર સંદીપભાઈ છે એમને વોલેન્ટિયર કર્યું છે એમની ઓફિસ એને એક સેન્ટ્રલ પોઈન્ટ બનાવવા માટે. તો કાં તો ત્યાં મૂકી શકાય છે, કાં તો તમે બીકેસી ડિરેક્ટલી જે સામેવાળું જે મલાડથી બીકેસી જાય છે એને તમે આપી શકો છો. અને એવી રીતે એ બુક આપણે મલાડ ફરી પહોંચી જાય એટલે પ્રાય એક જ દિવસની અંદર દાદરથી કે કોઈ બી મુંબઈના કોઈ બી ખૂણેથી બીજે ખૂણે સુધી પુસ્તક પહોંચી જાય એની વ્યવસ્થા છે. તો ખાસ જેટલા બી મુંબઈના જ્ઞાનભંડારના લોકો આવેલા છે એને ખાસ વિનંતી છે કે આ વ્યવસ્થાની અંદર જોડાય કે જેથી કરીને મહાત્માઓને આપણે સમયસર પુસ્તકો પહોંચાડી શકીએ. ખૂબ સરસ સંદીપભાઈની ઓફિસ પરથી ઇઝીલી કોર્ડિનેટ થઈ જાય એવી રીતે વ્યવસ્થા ગોઠવાયેલી છે. તો બધા લોકોને ખાસ વિનંતી છે કે તમે આની અંદર જોડાઓ. વધારે વિગત માટે આ વોટ્સએપ ગ્રુપ તમે જોઈન કરી શકો છો.